સુરત શહેરમાં એક પછી એક સ્ટેટ મોનિટરિંગની સેલ દ્વારા રેડ પાડવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસ ઘોર નિંદ્રામાં સૂતી રહી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધામા નાખીને જુગારધામ પર રેડ પાડવામાં આવી રહી છે. હવે સુરતના કાપોદ્રા વિસ્તારમાં એસએમસીની મોટી કાર્યવાહી. જુગારધામ પર રેડ કરીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો. જુગારની બધી સામે સ્ટેટ મોનિટરિંગ સેલે લાલાક કરી છે અને આજે વહેલી સવારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક સ્થળ પર એસએમસી દ્વારા ઓચિંતી રેડ પાડવામાં આવી, જેમાં જુગાર રમતા 21 જેટલા શખ્સો પોલીસ સકંજામાં આવી ગયા છે. મળતી માહિતી મુજબ એસએમસીની ટીમે બાતમી મળી કે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા અક્ષર ડાયમંડ સિટીની સામે નેટના પોપડામાં જુગારધામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે એસએમસીના પીઆઈ જે ચાવડા અને તેમની ટીમ સ્થળ પર દરોડા પાડી. રેડ દરમિયાન ત્યાં જુગારીઓ રમી રહ્યા હતા અને 21 આરોપીઓને પોલીસે રંગે હાથ જુગાર રમતા ઝડપ્યા અને તેની સાથે મોબાઈલ ફોન, વાહન અને રોકડા મળીને 2,62,210 નો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં રોકડા રૂપિયા 1,31,210, 18 મોબાઈલ ફોન 81,000ના, એક ટુ વ્હીલર 50,000નો, આમ તમામ 21 આરોપીઓને કાપોદ્રા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અલગ અલગ કલમો લગાડીને જુગારધામની કલમ લગાડીને ગુનો નોંધવામાં આવ્યો. આ કેસમાં નાનુભાઈ પાટીલ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે, જે હાલ પોલીસની પકડથી દૂર છે. મોબાઈલ ફોન ધારકો કે જેઓ રેડ દરમિયાન મળી આવ્યા હતા તેવા અન્ય આરોપીઓની પણ શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. શહેરમાં ચાલતા આ પ્રકારના જુગારધામો પર એસએમસીની આ આક્રમક કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.